હેલો એવરીવન, જય સિયારામ બધાઈને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું આજના આપણા નવા વિડીયોમાં. અને આજે બસ વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, પણ મને મેસેજ છે. તો મંજુલા બેન છે ચીખલીથી, અને બેન કહે છે કે હેલો, જય શ્રી કૃષ્ણ જાગુબેન. આજે મારા 72 કલાકના નિર્જળા પૂરા થયા છે, ત્યારે મારે પેલું જ્યુસ પેઠા અને આમળાનું જ્યુસ લઈ શકાય તો ચાલશે એવું બેન કહે છે. પણ સોરી બેન એના માટે, કેમ કે હું બહાર હતી અને મોબાઈલ ઘરે હતો અને અમે 4-5 દિવસ ફરવા નીકળી ગયા હતા. જોકે તો મોબાઈલ ભેગો નહોતો એટલે મને આની કંઈ અપડેટની ખબર નથી. પણ તમે જ્યુસ લઈ શકો. પેલું આમળા, પછી પેઠો છે. પેઠો એટલે કે કોળું અમારે તો અહીંયા નથી મળતું, ભાગ્યે જ ક્યારેક મળે છે. એટલે હું તો લીલા પાંદડાનું જ્યુસ લઈ લઉં છું. ક્યારેક લીલા પાંદડા ન હોય ત્યારે દાડમનું જ્યુસ લઈ લઉં છું. અને બાકી આમળા તો હવે સ્ટાર્ટ થઈ જ ગયા હશે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. એટલે અત્યારે તો હવે તો શિયાળામાં મજા જ આવશે ડાયટ કરવાની, કેમ કે બધું ફ્રૂટ છે, શાકભાજી છે, બધું એટલું તાજું ને એટલું મસ્ત આવશે ને શિયાળામાં. એટલે ડાયટ કરવાની મજા જ આવશે. ને હવે કોઈ એમ નહીં કહી શકે કે લીલા પાંદડા નથી મળતા તો શું કરવું, આમ ને તેમ ને. કોઈ બાના હવે આપણી પાસે ચાલશે નહીં, કેમ કે લીલા પાંદડા જોઈએ એટલા મળશે. તમારે આખો દિવસ ગ્રીન જ્યુસ ઉપર રહેવું હોય તો આખો દિવસ પણ તમે ગ્રીન જ્યુસ ઉપર રહી શકો. અને મારી વાત કરી દઉં, આજે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. અત્યારે બપોરના 2:15 વાગ્યા છે અને હજી મારે નિર્જળા છે. અને નેત્રીના પપ્પા લીલા પાંદડા અને બધું લઈ આવ્યા છે, દાડમ ને બધું. એટલે હું તમારો આ વિડીયો એડિટ કરી લઉં ને પછી હું નિરાતે શાંતિથી જ્યુસ બનાવીશ દાડમનું ને લીલા પાંદડાનું, અને પછી આ ઝૂલે બેઠી પીશ. તો એવું છે, એના માટે સોરી બેન. અને પછી મેં બેનને વોઇસ મેસેજ પણ કીધો હતો કે સોરી બેન. એટલે બેન કહે છે કે વાંધો નહીં, એમાં સોરી ના કહેવાનું હોય, તમે બહાર હતા એટલે ફોન ના કર્યો. હા, સાચી વાત છે, અમે બહાર જ હતા. ફોન કર્યો હોત તો એ ફોન ઉપડત નહીં. પછી મેં એને કીધું હતું કે તમે નિર્જળા કર્યા 72 કલાકના, તો એમાં તમને કંઈ તકલીફ થઈ, કંઈ ટૂંકમાં અલગ કંઈ એવા સિમ્ટમ્સ આવ્યા જે મને જણાવજો, જેથી કરીને હું વિડિયા થ્રુ બધાને કહી શકીશ. એટલે કોઈને નિર્જળા કરવાથી કોઈને ડર લાગતો હોય કે નિર્જળા કરવાથી આમ થાય ને તેમ થાય ને એવું બધું થાય, તો આપણે લોકોને જણાવીએ તો એ લોકો પણ નિર્જળા સાધનામાં ટૂંકમાં આગળ વધી શકે. તો બેન કહે છે કે નિર્જળામાં થોડી તકલીફ પડી, કમજોરી જેવું લાગ્યું અને વોમિટ જેવું પણ થતું હતું, પણ આરામથી 72 કલાકના નિર્જળા થઈ ગયા. બેન કહે છે કે થોડીક તકલીફ થઈ, એ તો સ્વાભાવિક છે, થાય જ, કેમ કે 72 કલાક એટલે 3 દિવસ થયા. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ 3 દિવસના નિર્જળા આપણે આ મંજુલા બેને કર્યા છે. તો થોડી ઘણી તકલીફ થાય, પણ એવું લાગે ત્યારે, જો કે તમને સાધનાની ખબર છે એટલે એનીમાં ચાલુ રાખવાનો, અને વમનની જરૂર પડે ત્યારે વમન પણ કરી લેવાનું. વમન તમારે હાઈ બીપી ને એવું હોય તો એમાં નમક ન નાખતા, બાકી એવું કંઈ ન હોય તો સેજ આવતું જાતું નમક નાખી અને હુંફાળા પાણીમાં તમારે એમ કે સતપ પાણી, એમ એટલું બધું ગરમે નહીં, આપણે આંગળી બોળી શકીએ ને એટલું પાણી રાખવાનું સતપ, અને 4-5 ગ્લાસ ઉભળક પગે બેસી અને એક જ શ્વાસે પાણી પી જવાનું, એક જ ઘૂંટે. અને પછી 2 આંગળી મોઢામાં નાખી અને તમે પાણી બહાર કાઢી નાખશો, એટલે અંદરથી એટલો બધો ચીકણો પદાર્થ નીકળશે ને કે તમને એમ થશે કે ઓહો. એટલે પછી તમને એકદમ શાંતિ થઈ જશે. એટલે આવું કરી શકો, પણ આવું કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું કે હાઈ બીપી કે એવું કંઈ તમને નથી ને, કોઈને હાર્ટની તકલીફ છે કે હાઈ બીપી છે એવું હોય તો એ લોકોએ ન કરવું, સાવચેતીપૂર્વક કરવું જો કરો તો. અને ન કરો ને ખાલી એનીમાં કરી લ્યો તો પણ ચાલે. અને બેન કહે છે કે આરામથી 72 કલાકના નિર્જળા થઈ ગયા. પણ બેન એવું કહે છે કે મેં આગળ પણ 4 વાર 72 કલાકના નિર્જળા કર્યા છે, એટલે મને અનુભવ તો છે જ. એટલે બેન અનુભવી છે, સાધનામાં ઘણા બધા આગળ પડતા છે, અને આગળ પણ એને 4 વાર 72 કલાકના નિર્જળા કરેલા છે. એટલે એને ખ્યાલ જ હોય કે શું કરવું શું ન કરવું. પણ આ તો જે નવા લોકો છે એમના માટે ખાસ મેં એમને કીધું કે તમને કાંઈ તકલીફ થઈ હોય તો જણાવજો, જેથી કરીને આપણે કહી શકીએ કે ભાઈ આવી રીતના આવા સિમ્ટમ્સ આવે છે, જેથી કરીને ડરવાની જરૂર નથી, સાધના છોડવાની નથી. એના જેવું છે. અને બેન કહે છે કે આજે 8 દિવસ થઈ ગયા છે અને 8 કિલો વેઇટ લોસ થઈ ગયું છે. વાહ, ખૂબ સરસ. 8 દિવસની અંદર 8 કિલો વજન બેનનો ઉતરી ગયો છે. 72 કલાકના એમણે નિર્જળા કર્યા છે અને સરસ મજાનું રિઝલ્ટ બેને લીધું છે, મેળવ્યું છે.
તમે જ કરો અને તમે જ રિઝલ્ટ મેળવો. ક્યાંય ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, કોઈ જાતની દવા લેવાની જરૂર નથી. કંઈ પણ કર્યા વગર તમારે પોતે જ તમારા ડૉક્ટર બનવાનું છે. તમે પોતે જ તમારો વેઇટ લોસ કરી શકો ક્યાંય પણ ગયા વગર. નથી વોકિંગ કરવું, નથી જીમમાં જવું, નથી કોઈ જાતની એક્સરસાઇઝ કરવી. હા, ક્યારેક ક્યારેક તમને ઈચ્છા થાય અને સવારમાં વહેલા ઉઠી ગયા હોય અને ટહેલવાનું મન થાય, ભાઈ શિયાળામાં ઠંડી એમ કહું ને કે ગુલાબી ઠંડીમાં તમને જવાની ઈચ્છા થાય તો વહેલી સવારે અથવા તો રાતના તમે હળવા વોકિંગ કરી શકો. એટલે કે એમ ટહેલવા નીકળ્યા હોય એ રીતના, પણ એકદમ ફાસ્ટ દોડવું ને ફાસ્ટ ભાગવું ને એક્સરસાઇઝ કરવી કલાક આની કોઈ જરૂર નથી. આવું કંઈ પણ કર્યા વગર તમારું વજન ઉતરી શકે છે. તમારી સામે જ છે રિઝલ્ટ. અને આવા તો કેટલાયના વજન ઉતરી ગયા છે. રોજ મને કેટલાય ફોન આવે છે, પણ મને ટાઈમ નથી મળતો હું તમારી સાથે શેર કરી શકું. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમારા લોકોના વેઇટ લોસ થયા હોય, તમને ફાયદો થયો હોય તો તમે મને ફોટોસ મોકલી શકો, તમારો વિડીયો બનાવીને મને મોકલી શકો, જેથી કરીને જે લોકો નવા છે એ લોકોને પણ ટૂંકમાં સરળતા પડે. ઘણા લોકોને આપણે એમ કહીએ ને કે નિર્જળા કરવાના ને નીમા કરવાનો ને, તો અમુક લોકો ડરી જાય કેમ કે એને ખબર જ નથી કે નિર્જળા કરવાથી એમ કે પાણી ઘટી જશે તો, નીમા કરવાથી આદત પડી જશે તો, આંતરડાને કંઈ નુકસાની થશે તો, આવી બધું ડર લાગે, સ્વાભાવિક છે કેમ કે એને ખબર જ નથી. એટલા માટે તમે વિડીયો શેર કરો, તમારો એક્સપિરિયન્સ શેર કરો, મને ફોટોઝ મોકલો તો હું આપણે ચેનલ ઉપર અપલોડ કરી શકું. મને વચ્ચે એવી કોમેન્ટ આવી હતી કે બેન હવે તમે કોમેન્ટના જવાબ કેમ નથી આપતા? પહેલાં તો તમે બધી જ કોમેન્ટના જવાબ આપતા હતા, હવે કેમ નથી આપતા? એટલે હવે છે ને મારે તમારા બધા જોડે કીટા કરી નાખવી છે. બોલવું જ નથી તમારા બધા જોડે, મારે કોમેન્ટના જવાબ દેવા જ નથી મારે. એનું પણ એક કારણ છે કે ભાઈ હું કંઈક બધાને કહું છું અને ઘણા બધાને રિઝલ્ટ મળ્યા છે. 20 કિલો વજન ઉતરી ગયા છે. ઘણા બધાને ગોળીઓ બંધ થઈ ગઈ છે, પણ એ લોકો પોતા સુધી સીમિત રાખે છે. પણ એવું ન કરો યાર, તમે સેવાનું કાર્ય છે અને કોકની દુઆ લાગી જશે. મને તમે જોવો છો, મને ટાઈમ નથી તો હું એટલો ટાઈમ કાઢું છું કે ભાઈ આપણે એક સારું કાર્ય કરીએ છીએ તો આપણે કોઈ આર્થિક રીતે સેવાના કાર્યો કરતા હોય, કોઈ શારીરિક રીતે કરતા હોય. આપણે આર્થિક હું એટલી સધર નથી તો હું ઘરે જઈને કોઈ ગરીબ માણસને પૈસાને એવું ન આપી શકું. પણ કોઈ ગરીબ માણસ છે જે વેઇટ લોસ એનો કરવો છે, એની પાસે સગવડતા નથી, એવી એની કેપેસિટી નથી કે મહિને 5-7 હજાર બગાડી શકે અને એનો વેઇટ લોસ કરી શકે. તો આમાં તો કંઈ કરવાનું નથી, ખાલી એક તમારે એનીમાનો ડબ્બો મંગાવવાનો છે અને પછી તમે ઘરે બેઠા જે નેચરલ વસ્તુ જે ખાવાની છે તો રાંધેલું તમારે ખાવાનું છે ને આઈ ખાવાનું છે. ખર્ચો તો સરખો જ થવાનો છે. ઘણા એવું કહેતા હોય કે આમાં તમને આ મોંઘું પડે છે, પણ મોંઘું નથી પડતું. તમે એની સામે તમારો તેલ, ગેસ, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ આ બધું તમારું બચી જાય છે ને. એની સામે ખાલી તમે ફ્રૂટ ખાઓ છો અને સલાડ ખાઓ છો, અને એમાંય તે તમારે સવારના તો 6 કલાકના તમારે નિર્જળા હોય છે. સવારના તો 6 કલાક તમે કંઈ લેતા જ નથી. એટલે બધું સરવાળે સરખું થાય છે ને. એનાથી વિશેષ થોડું ઘણું વધારે થતું હોય તો દવામાં તમારે વજન ઉતારવા માટે મહિને 5-5 હજાર 7-7 હજારની દવા લેવી, તો એનાથી તો બેટર છે કે આ સાચું ખાવ અને તમે ઘરે બેઠા વજન ઉતારો ક્યાંય પણ ગયા વગર. એટલે એના જેવું છે. એટલે કોઈ પણને ડાઉટ હોય તો તમે મારી વાત ન માનો, તમે ખાલી 15 દિવસ તમારા શરીર ઉપર, તમારી બોડી ઉપર એક્સપેરિમેન્ટ કરી જુઓ. તમે 15 દિવસ કરશો એટલે તમને એમ લાગે કે આમાં મજા આવે છે તો ચાલુ રાખવાનું. તમને એમ લાગે કે નથી મજા આવતી તો બંધ કરી દો. 3 ટાઈમ જમવા માંડો, 4 ટાઈમ જમવા માંડો. કોણ આપણે કંઈ ના તો પાડવાનું નથી. તો એના જેવું છે ને. ઘણા ખરા રિઝલ્ટ બધાને મળ્યા છે, પણ છે ને કોઈ શેર કરતું નથી ફોટો કે વિડીયો કે વોઇસ ક્લિપ. હું છેલ્લે એમ કહું છું કે તમે ખાલી વોઇસ ક્લિપ મોકલો. તમે તમારું સાચું નામ એમાં હું નહીં જણાવું. ઘણા એવું કહેતા હોય કે સોશિયલ મીડિયામાં અમે આવવા નથી માગતા, તો કંઈ વાંધો નહીં, તમે સોશિયલ મીડિયામાં ન આવો. તમે તમારી ખાલી વોઇસ ક્લિપ મોકલો કે મારો આટલો વજન ઉતરો છે ને મને આટલો ટાઈમ મેં કર્યું છે ને મને આટલો ફાયદો થયો છે. એમાં તમે તમારું નામે ના જણાવતા, એટલું તો તમે કરી જ શકો ને. બરાબર છે? તો એટલા માટે ખાસ તો બધાને રિક્વેસ્ટ છે, બધાને વિનંતી છે કે જો તમને ફાયદો થયો હોય તો એને શેર કરો. ઓના જેવું છે કે આપણને ભગવાને કંઈક આપ્યું છે તો આપણે આપવું જોઈએ. આ એક સાધનાની આપણને ખબર પડી છે તો આપણે એને દરેક જણ સુધી, દરેક ઘર સુધી, પીડિત લોકો સુધી ફેલાવવું જોઈએ આપણે.
તો આપણે એટલું તો કરી જ શકીએ. તો બધાને વિનંતી કરું છું કે તમને ફાયદો થયો હોય તો તમે ચોક્કસ તમારો વોઇસ મેસેજ છે, તમારા ફોટોસ છે, અથવા તો સોશિયલ મીડિયામાં તમને કોઈ મનાઈ નથી તો તમે તમારો વિડીયો કરીને પણ મોકલી શકો છો. તો આવું છે, આવા સારા સારા રિઝલ્ટ આપણને મળે છે અને 72 કલાકના લોકો નિર્જળા કરતા થઈ ગયા છે. તો ખૂબ ખૂબ અભિનંદન મંજુલાબેન તમને પણ, અને બીજા બધા મારા યુટ્યુબ ફેમિલીના તમારા બધાને લોકોની ડાયટ ક્યાં પહોંચી છે જરાક મને જણાવતા રહેજો. તો આપણે ચોક્કસ કોમેન્ટ્સના વિડીયા પણ આપણે પાછા લેશું, કોમેન્ટ્સ પણ ચાલુ કરશું, કોમેન્ટ્સના રિપ્લાય પણ આપણે આપશું. પણ તમારા લોકોએ મને પ્રોમિસ કરવાનું કે તમારું વજન ઉતરે એટલે તમારે મને કાં તો વોઇસ ક્લિપ મોકલવાની, કાં તો તમારો વિડીયો મોકલવાનો. મારા માટે નહીં પણ લોકો માટે, જન માટે હું કહું છું. તો એટલા માટે ખાસ વિનંતી કરું છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય સિયારામ.